નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કિશન. આવી ગયો છું આપના માટે આજના બજારના ભાવ લઈને. એટલે કે આજે તારીખ છે 8/10/2020 અને ગુરુવાર. તો ચલો મિત્રો જોઈએ છે. આ તમારી સામે સ્ક્રીનમાં બતાવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના જે મુખ્ય એપીએમસી છે એમના આપણે આજે ભાવ કવર કરીશું. સાથે સાથે મિત્રો વિડીયોમાં વિસ્તારથી જોઈએ એ પહેલા મારી એક વિનંતી છે, જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે સાથે જે બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો કે જેથી કરીને દરેક અપડેટ આપને પહેલા મળતી રહે. ચલો મિત્રો વિડીયોને શરૂ કરીએ છીએ વિસ્તારથી. ચલો મિત્રો, અહીંયા આપણે જોવાનું છે કે જે અમરેલી માર્કેટ યાર્ડ છે એમના સૌપ્રથમ ભાવ આપણે અહીંયા જોઈ લઈએ કે જે પાક છે ઊંચા ભાવ અને નીચા ભાવ કઈ રીતના છે. જોઈએ કે કપાસ 700 થી લઈ 971 રૂપિયા, ઘઉં 310 થી લઈ 351 રૂપિયા, જીરું 1400 થી લઈ 2492 રૂપિયા. સાથે સાથે એરંડા જોઈએ તો 772 થી લઈ 772 રૂપિયા. તલમાં જોઈએ તો 1137 થી 1648 રૂપિયા. ચણામાં જોઈએ 800 થી 1100 રૂપિયા. સાથે સાથે મિત્રો મગફળી જાડીમાં જોઈએ તો 565 થી લઈ અને 960 રૂપિયા. સાથે મિત્રો ઘઉં ટુકડા જોઈએ તો 265 થી લઈ અને 381 રૂપિયા. બાકીના મિત્રો જે છે તમે અહીંયા જે છે સ્ક્રીન પર જોઈ શકો છો. સાથે મિત્રો જોઈએ કે અમરેલી જે શાક માર્કેટ છે એના યાર્ડના ભાવ પણ અહીંયા બતાવેલા છે. એમાં મુખ્યમાં આપણે જોઈએ કે ડુંગળી જે છે એમાં 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા. સાથે સાથે બીજા ભાવ જે છે તમે અહીંયા જોઈ શકો છો. ચલો મિત્રો આગળ આપણે જોઈએ કે જે મહુવા માર્કેટ યાર્ડ છે એમના ભાવ પણ જોઈ લઈએ કે એમાં જે છે કપાસમાં આપણે જોઈએ તો 708 રૂપિયાથી લઈ 865 રૂપિયા. ઘઉંમાં જોઈએ 299 રૂપિયાથી લઈ 327 રૂપિયા. સાથે સાથે તલમાં જોઈએ 1292 થી લઈ 1520 રૂપિયા. સાથે જે તલ કાળા છે એમાં જોઈએ તો 2462 રૂપિયાથી લઈ 2781 રૂપિયા. સાથે સાથે મિત્રો મગફળી ઝીણી જે છે એમાં જોઈએ 831 થી લઈ 1036 રૂપિયા અહીંયા ભાવ બતાવે છે. સાથે સાથે મિત્રો ડુંગળીના પણ જોઈ લઈએ 135 થી લઈ અને 674 રૂપિયા. આગળ જોઈએ કે જે ભાવનગર માર્કેટ યાર્ડ છે એમના આપણે અહીંયા ભાવ જોઈ લઈએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ કપાસમાં છે 600 રૂપિયાથી લઈ 925 રૂપિયા. ઘઉંમાં જોઈએ 314 થી લઈ 350 રૂપિયા. જીરુમાં જોઈએ તો 1880 થી લઈ અને 2190 રૂપિયા. સાથે સાથે મિત્રો મગફળી જાડી અને ઝીણી જોઈ લઈએ 926 થી 990 રૂપિયા. અને ઝીણી મગફળી જે છે 602 થી 1055 રૂપિયા. તલ કાળા અહીંયા જોઈ લઈએ કે 2050 થી લઈ અને 2812 રૂપિયા. તો મિત્રો આગળ જોઈએ જામનગર માર્કેટ યાર્ડના ભાવ. અહીંયા આપણે છે એ કપાસમાં જોઈએ 800 થી 1000 રૂપિયા. સાથે સાથે ઘઉંમાં જોઈએ 285 થી 338 રૂપિયા. જીરામાં જોઈએ 1525 થી 2340 રૂપિયા. સાથે સાથે તલમાં જોઈએ તો 2325 થી 1625 રૂપિયા. ધાણામાં જોઈએ 855 થી 1200 રૂપિયા. મગમાં જોઈએ 1195 થી લઈ 1500 રૂપિયા. મગફળી ઝીણીમાં આપણે જોઈએ 700 થી 1030 રૂપિયા. અલગ અલગ ભાવ અહીંયા બતાવે છે. સાથે સાથે મિત્રો જોઈએ કે બોટાદ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ જોઈએ 680 થી 1155 રૂપિયા. ઘઉંમાં જોઈએ 280 થી 384 રૂપિયા. સાથે સાથે જીરામાં જોઈએ 2091 થી 2351 રૂપિયા. એરંડામાં જોઈએ 721 થી 775 રૂપિયા. સાથે સાથે મિત્રો અહીંયા જે છે ધાણામાં જોઈએ તો 951 થી 1391 રૂપિયા. તલ કાળા જોઈએ તો 2196 થી 3106 રૂપિયા. સાથે સાથે મિત્રો અલગ બીજા માર્કેટ યાર્ડમાં જોઈએ તો જેતપુર માર્કેટ યાર્ડના ભાવ પણ અહીંયા જોઈ લઈએ. કપાસમાં જે છે 720 થી 925 રૂપિયા. ઘઉંમાં જોઈએ 311 થી 365 રૂપિયા. સાથે સાથે જે છે એ એરંડામાં 680 રૂપિયાથી 790 રૂપિયા. તલમાં જોઈએ તો 1250 થી 1611 રૂપિયા. મગફળી ઝીણીમાં આપણે જોઈએ 575 થી 956 રૂપિયા બતાવે છે. સાથે સાથે મિત્રો મગફળી જાડીમાં જોઈએ તો 611 થી 976 રૂપિયા.
ધાણામાં જોઈએ 1131 થી 1276 રૂપિયા. ડુંગળી જોઈએ તો 201 થી 461 રૂપિયા. આ સિવાયના બીજા માર્કેટ યાર્ડમાં જોઈએ તો જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ આપણે અહીંયા જોઈ લઈએ. ઘઉંમાં જોઈએ તો 260 થી 366 રૂપિયા. સાથે સાથે જીરું જોઈએ તો 1800 થી 2355 રૂપિયા. સાથે સાથે તલમાં જોઈએ તો 1000 થી 1661 રૂપિયા. મગફળી ઝીણીમાં જોઈએ 600 થી 860 રૂપિયા. સાથે સાથે જાડી મગફળી જે છે એમાં 550 થી 989 રૂપિયા ભાવ બતાવે છે. સાથે સાથે મિત્રો મોરબી માર્કેટ યાર્ડમાં જોઈએ તો કપાસમાં જોઈએ તો 700 થી 951 રૂપિયા. ઘઉંમાં જોઈએ 304 થી 350 રૂપિયા. એરંડામાં જોઈએ તો 735 થી 798 રૂપિયા. સાથે સાથે મગફળી ઝીણી જોઈએ તો 700 થી 883 રૂપિયા. તલ કાળામાં જોઈએ 1450 થી 2497 રૂપિયા. સાથે સાથે મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડના ભાવ જોઈ લઈએ. જેમાં ઘઉંમાં છે 260 થી લઈ 285 રૂપિયા. જીરુમાં જોઈએ 2000 થી 2000 રૂપિયા. મગફળી જાડીમાં જોઈએ 780 થી 780 રૂપિયા. આ સિવાય આપણે જોઈએ સાવરકુંડલા માર્કેટ યાર્ડના ભાવ. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જોઈએ કપાસમાં 690 થી 960 રૂપિયા. સાથે સાથે ઘઉંમાં જોઈએ 680 થી 976 રૂપિયા. જીરુમાં જોઈએ 1640 થી 2250 રૂપિયા. તલમાં જોઈએ 1005 થી લઈ 1611 રૂપિયા. સાથે સાથે મિત્રો કાળા તલ પણ જોઈ લઈએ 1602 થી 2750 રૂપિયા. સાથે સાથે ગોંડલ યાર્ડ માર્કેટ યાર્ડના મહત્વના ભાવ જોઈ લઈએ. મુખ્ય પાકોના ભાવો જે છે એ જોઈ લઈએ. કપાસમાં જોઈએ 721 થી 976 રૂપિયા. ઘઉંમાં જોઈએ 310 થી 416 રૂપિયા. સાથે સાથે મિત્રો એરંડામાં જોઈએ 701 થી 806 રૂપિયા. મગફળી ઝીણીમાં જોઈએ 625 થી 996 રૂપિયા. સાથે સાથે મગફળી જાડી જોઈએ તો 620 થી 1061 રૂપિયા. ધાણામાં જોઈએ 951 થી 1276 રૂપિયા. ઘઉં ટુકડા જોઈએ 308 થી 414 રૂપિયા. આ સિવાયમાં આપણે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડ. રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ મહત્વના ભાવો જે છે કપાસમાં જોઈએ 780 થી 976 રૂપિયા. ઘઉંમાં જોઈએ 320 થી 362 રૂપિયા. જીરુમાં જોઈએ 2130 થી 2440 રૂપિયા. સાથે સાથે મિત્રો એરંડામાં જોઈએ 700 થી 778 રૂપિયા. રાયડામાં જોઈએ 930 થી 930 રૂપિયા. સાથે મિત્રો મગફળી ઝીણીમાં જોઈએ 825 થી 940 રૂપિયા. બાજરીમાં જોઈએ 215 થી 315 રૂપિયા. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડના જે ભાવ છે એ અહીંયા વધારાના બીજા છે એ પણ બતાવેલા છે. જેમાં કાળા તલ પણ જોઈ લઈએ 2100 થી 2856 રૂપિયા. સાથે સાથે રાજકોટ શાક માર્કેટ યાર્ડના ભાવ જે છે અહીંયા બતાવેલા છે. તો મિત્રો આ હતો મારો વિડીયો. વિડીયો તમને કેવો લાગ્યો મને જે છે કમેન્ટ સેક્શનમાં લખી બતાવજો. જો વિડીયોમાં કઈ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત હોય તો પણ તમે લખીને બતાવી શકો છો. મળીએ છીએ નવા બજારના ભાવના અપડેટની સાથે. જોડાયેલા રહેજો. દરેક ખેડૂત મિત્રોને મારી જે ચેનલ છે શેર કરજો મેક્સિમમ. જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા અપડેટની સાથે. ત્યાં સુધી જય હિન્દ.